ભાઈ જુઓ, અમુક વાતો કડવી લાગે કે મીઠી લાગે અને એની તકલીફ હોય ને એ વખતે પીવી પડે. કેમ આવું કહું છું? કારણ કે ઘણી બધી વખતે આવી બધી મિસ્ટેક ઘણા બધા લોકો કરતા હોય છે. એ વ્યક્તિને ખ્યાલ હોતો નથી ઇન્ટરવ્યુમાં જતી વખતે કે હું આ ભૂલ કરી રહ્યો છું, પણ સામે કંપની એ રેગ્યુલર બેઝિસ ઉપર ચાલતી હોય છે, એટલે આવી ભૂલ થતી હોય છે. શું થતી હોય છે? ઘણીવાર આપણી ગતિ જોબ્સ વેબસાઇટ ઉપર કંપનીનું નામ, નંબર, એડ્રેસ બધી જ વસ્તુ અવેલેબલ હોય છે અને એમની સાથે ક્યાંક વાત થઈ હોય તો કે ઇન્ટરવ્યૂ માટે કાલે આવજો, પરમ દિવસે આવજો, આવું ક્યાંક ને ક્યાંક થતું હોય છે. હવે ઇન્ટરવ્યૂ માટે જતા હોય છે ને એ વખતે આપણે એડ્રેસ શોધવામાં ક્યાંક થોડી તકલીફો આવતી હોય છે. હવે આ તકલીફો કેવી હોય છે કે બજારમાં ઘણીવાર એ વિસ્તારમાં આપણે ગયા ના હોય એટલે આપણને ખબર ના હોય, એટલે આપણે શું કરીએ કે નંબર છે તો હું એમની સાથે વાત કરું. બસ આ જ પોઈન્ટ છે. હું એમને ફોન કરી દઉં, એકવાર ઇન્ટરવ્યૂ માટે નક્કી થઈ ગયું કે ભાઈ આ જગ્યા ઉપર તમે આટલા વાગે આવી જજો, બસ ધેટ્સ ઓવર, ખતમ થઈ ગઈ વાત. પછીનું એની દુકાન સુધી, એની ફેક્ટરી સુધી, એની કંપની સુધી, એની ઓફિસ સુધી જ્યાં સુધી પહોંચવું છે એ બધી જવાબદારી આપણા ઉપર આવે છે. કેમ આપણા ઉપર આવે છે? કારણ કે ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે કોણ? આપણે. તો જ્યારે એ બિઝનેસમેન હશે કે જે કંપની હશે, જો વારંવાર તમે ફોન કરશો કે હું આ જગ્યાએ આવી ગયો, આ ચોકડી ઉપર આવી ગયો, હવે કઈ બાજુ આવું, કઈ બાજુ આવું, કઈ બાજુ, આવી ભૂલ મેં પણ કરેલી છે, હું તમને કહું છું. તો સામેવાળાને ખ્યાલ આવશે કે આ વ્યક્તિ અન્ડરસ્ટેન્ડ કેમ કરી શકતો નથી, સમજી કેમ નથી શકતો. આટલું સરળ છે. ભલે ટિપિકલ આપણા માટે લાગી રહ્યું હોય, પણ આ વસ્તુ માટે આપણને સરસ મજાની મદદ કરી શકે છે ગૂગલ. અને ગૂગલ મેપ્સની અંદર આપણે વેબસાઇટ ઉપર તમે કંપનીનું નામ છે, એડ્રેસ છે, બધું જુઓ. એના વિશે ગૂગલમાં સર્ચ કરો. સર્ચ કરી અને પછી જે તે એરિયા હોય તો ગૂગલ મેપ કરીને ત્યાં સુધી પહોંચી શકાય છે. આ એક ઓપ્શન છે. ગૂગલ મેપ ઉપર બી રજીસ્ટર ના હોય તો એના અંદર એડ્રેસ લખેલું હોય તો આપણે આપણા મગજ પ્રમાણે આજુબાજુના એરિયાના લોકો સાથે વાત કરો. આનાથી કમ્યુનિકેશન સ્કિલ આપણી ડેવલપ થશે અને વાત કરવાથી ફાયદો કોને થવાનો છે? આપણને જ થવાનો છે. અને આવી એક નાની ભૂલ થતી હોય છે તો એનું સોલ્યુશન શું છે? આજુબાજુમાં જ્યાં જ્યાં જતા હો, જે એરિયામાં થઈને નીકળતા હો, ત્યાં તમે કોઈને પૂછતા જાઓ કે ભાઈ આ 4 રસ્તા આ જગ્યાએ છે, આની ડાબી બાજુએ છે, અથવા આ દુકાન છે, એનું લેન્ડમાર્ક આ છે, આ જગ્યાએ ત્યાં સુધી પહોંચી જાઓ તો આરામથી તમે એક આ રસ્તો છે. બીજો ઓપ્શન તો ગૂગલ છે જ. ગૂગલની અંદર સર્ચ કરશો તો એવા રજિસ્ટર બિઝનેસ હોય છે ત્યાં તો મળી જતું હોય છે. અત્યારે મોસ્ટ ઓફ લોકો ગૂગલમાં રજિસ્ટર હોય છે. તો મહેરબાની કરીને નેક્સ્ટ ટાઈમ ક્યારે પણ તમે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ તો સામે જે કંપની છે, ઓફિસ છે, દુકાન છે, ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ છે એને ફોન કરીને પૂછપૂછ ના કરો કે ભાઈ કઈ જગ્યાએ આવવાનું, કઈ બાજુ, આ બાજુ નથી દેખાતું, પાછળથી આવું, આગળથી આવું. આ તમારી કોમન સેન્સ નક્કી કરે છે. તો એક ઇન્ટરવ્યૂ ઉપરથી આ એક એક્સપિરિયન્સ હતો એક ભાઈનો, એ મેં તમને શેર કર્યો છે. જો તમને સારો લાગે, તમને ઉપયોગી છે તો લાઈક કરી શકો છો. અને આવા ઇન્ટરવ્યુની ટિપ્સ તમે મેળવવા માંગતા હોય તો અમને ફોલો કરી શકો છો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, આ ટોપિક સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂર શેર કરી શકો છો. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા ટોપિક સાથે. થેન્ક યુ.